Welcome student. Welcome to the online lectures of Takshashila Institute of Commerce. In the last lecture, we have discussed about the detailed syllabus of your subject, specialization subject auditing. We all know very well now that in your all subject are divided into your 4 units. So today we will start the auditing subject, unit number 1. ઇન્ટ્રોડક્શન ઓફ ઓડિટિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે તમારા ઓડિટિંગના સિલેબસ વિશેની ડિટેલ ચર્ચા છે કરી ચૂક્યા છીએ. આજે આપણે તમારે આવતો સબ્જેક્ટ ઓડિટિંગમાં યુનિટ નંબર 1થી શરૂઆત કરવાના છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ સ્ટાર્ટ ફ્રોમ ધ ઇન્ટ્રોડક્શન. આપણે ઇન્ટ્રોડક્શનથી શરૂઆત કરીએ, એટલે કે પ્રસ્તાવનાથી. નોર્મલી ઓડિટિંગ સબ્જેક્ટ છે એ તમારા માટે થોડોક નવો છે, કારણ કે તમે આવો સબ્જેક્ટ છે એ 11-12માં ભણ્યા નથી. થોડુંક તમારી માટે નવો સબ્જેક્ટ છે, પણ એક રીતે સરળ સબ્જેક્ટ પણ છે, બહુ હાર્ડ સબ્જેક્ટ નથી. તો ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ સ્ટાર્ટ ફ્રોમ ધ ઇન્ટ્રોડક્શન. Although the system of checking the account and ascertaining their correctness is an ascent one, its present day growth was achieved only during the last half of a century. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ જોઈએ કે ભાઈ ઓડિટિંગ છે એ અસ્તિત્વમાં કેવી રીતે આવ્યું. તો ઇન ધ પાસ્ટ યર વી વિલ સ્ટાર્ટ ધ ટ્રાન્ઝેક્શન ઓફ અવર ઇકોનોમી થ્રુ ધ બાર્ટર સિસ્ટમ. એટલે કે જ્યારે આપણે મનીનો કન્સેપ્ટ, એટલે કે નાણાંનો કન્સેપ્ટ આપણી પાસે નહોતો, ત્યારે આપણે શું કરતા? બાર્ટર સિસ્ટમ એટલે ગુજરાતીમાં એને શું કહેવાય? સાટા પદ્ધતિ. તો સાટા પદ્ધતિ દ્વારા, એટલે કે કોઈ ઇન ધ એક્સચેન્જ ઓફ ગુડ્સ યુ હેવ ટુ રિસીવ ગુડ્સ, એટલે કે તમે વસ્તુના બદલામાં વસ્તુ સાથે આપ-લે કરતા હતા. પરંતુ જેમ જેમ નાણાંનું ચલણ છે અસ્તિત્વમાં આવ્યું, તેમ તેમ તમારી આર્થિક પ્રવૃત્તિઓ છે વધતી ગઈ. આર્થિક પ્રવૃત્તિઓ એટલે શું? ઇકોનોમિક એક્ટિવિટી. ચલણ એટલે કે જો મની, કરન્સી છે અસ્તિત્વમાં આવ્યું, નાણાંનું ચલણ છે અસ્તિત્વમાં આવ્યું, એટલે શું થયું? ધીમે ધીમે તમારી આર્થિક પ્રવૃત્તિઓ, ઇકોનોમિક એક્ટિવિટી આર ઇન્ક્રીઝિંગ, તમારી આર્થિક પ્રવૃત્તિઓ છે વધતી ગઈ. એટલે આર્થિક પ્રવૃત્તિઓ વધી, એના કારણે તમારે ધંધા, વ્યાપાર એટલે કે બિઝનેસની શરૂઆત થઈ. બિઝનેસ એક્ટિવિટીઝ છે એ લોકો કરવા માંડ્યા. તો આ બિઝનેસ એક્ટિવિટી દરમિયાન ઘણા બધા ટ્રાન્ઝેક્શન છે એ તમે કરતા હો. ફોર એક્ઝામ્પલ, તમે તમારા ધંધા માટે અમુક વસ્તુઓ છે એ ખરીદતા હો, પરચેસ કરતા હો તમારા ધંધા માટે, અમુક વસ્તુ છે એ સેલ કરતા હો, વેચાણ કરતા હો. તો આવી રીતે ધંધામાં બધી પ્રવૃત્તિઓ, ઇકોનોમિક એક્ટિવિટી સ્ટાર્ટ થઈ. અને આ ઇકોનોમિક એક્ટિવિટી સ્ટાર્ટ થઈ એટલે શું થયું? તો કે ભાઈ ધંધામાં ખરીદ વેચાણની પ્રક્રિયા છે એ પણ અસ્તિત્વમાં આવી. હવે આ ખરીદ વેચાણની પ્રક્રિયા અસ્તિત્વમાં આવી, તો આ દરેક બાબતોની એક ચોક્કસ નોંધ પણ રાખવી જરૂરી છે. આખા વર્ષ દરમિયાન તમે તમારા ધંધા માટે કઈ પ્રકારની વસ્તુ, કેવી વસ્તુ ખરીદો છો, એ દરેક બાબતોની નોંધ રાખવી જરૂરી છે. ડ્યુરિંગ યોર હોલ યર you have to take into consideration about the transaction you have to do overall year. એટલે કે તમે તમારા આખા વર્ષ દરમિયાન તમે જે કાંઈ પણ આર્થિક વ્યવહારો કરો છો એ તમારે નોંધવા જરૂરી છે. અને એ જ્યારથી નોંધવામાં આવવા માંડ્યા ત્યારથી તમારું ઓડિટ છે એ અસ્તિત્વમાં આવ્યું એવું તમે કહી શકો. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ જેમ જેમ ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન આપણા વધ્યા, આપણા આર્થિક વ્યવહારો વધ્યા, તેમ તેમ તમારે છે એ આર્થિક વ્યવહારોની એક પ્રકારે નોંધ કરવી પણ જરૂરી બની. અને આ નોંધ કરવા માટે તમે એક ચોક્કસ વ્યક્તિની અપોઇન્ટમેન્ટ કરો છો, જેની પાસે આ બધા વ્યવહારો નોંધવા માટેની એક ચોક્કસ લાયકાત હોય, ચોક્કસ કહેવાય ને કે એની પાસે એક ચોક્કસ પ્રકારનું એનું જ્ઞાન હોય, એની ક્વોલિફિકેશન હોય. અને આ ક્વોલિફિકેશન ધરાવનાર વ્યક્તિને આપણે બધા ઓડિટર તરીકે ઓળખીએ છીએ, જે આખા વર્ષ દરમિયાનના હિસાબો છે તમારા, ઓવરઓલ યર દરમિયાન તમે જે કાંઈ પણ ટ્રાન્ઝેક્શન કરો છો એ ટ્રાન્ઝેક્શનની નોટ કરવી, એ ટ્રાન્ઝેક્શન સાચા છે કે ખોટા એની તપાસ કરવા માટે ઓડિટરની નિમણૂક કરવામાં આવે છે. અને આ ઓડિટર દ્વારા જે કાંઈ પણ કાર્ય કરવામાં આવતું હોય તેને ઓડિટિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો આવી રીતે ઓડિટ છે એ અસ્તિત્વમાં આવ્યું હોય છે. તો હવે આપણે ઇન્ટ્રોડક્શન તમારી સ્ક્રીન ઉપર આપેલું છે એમાં જોઈએ કે although the system of checking account and ascertaining their correctness is an ascent
1. In its present day, growth was achieved only during the last half of the century. શું કહેવા માગે છે? તો કે ભાઈ અત્યારે આપણે જોવા જઈએ તો અકાઉન્ટિંગ જો સિસ્ટમ ઓફ ચેકિંગ એટલે કે તપાસ કરવું, ધ અકાઉન્ટ્સ એન્ડ એસર્ટેનિંગ એટલે શું? સત્યતા જાણવી કે ભાઈ તમારી કરેક્ટનેસ ઇઝ અ એસેન્ટ એટલે કે ભાઈ ધીમે ધીમે અત્યારના સમયમાં આપણે જોઈએ છીએ કે ભાઈ અકાઉન્ટિંગ જે છે એના માટે તમારે બધા જ તમારા આખા વર્ષ દરમિયાન જે અકાઉન્ટ તમે લખ્યા છે એ અકાઉન્ટને સત્યતા જાણવી, એ અકાઉન્ટ સાચા લખાણા છે કે ખોટા તે જાણવા ખૂબ જરૂરી છે. અને ખાસ છેલ્લી સદીની વાત કરીએ તો હાફ ઓફ ધ સેન્ચુરીની વાત કરીએ તો એમાં આ બધા ટ્રાન્ઝેક્શનની નોંધ કરવી એટલે કે આર્થિક વ્યવહારો, ધંધામાં તમે જે કાંઈ પણ વ્યવહારો કરો છો એ વ્યવહારોની નોંધ કરવી ખૂબ જરૂરી બની છે. It is but natural that when the owner of business does not write an account himself and has to depend on other person. અત્યારે એવું થયું છે કે ભાઈ જે કોઈ પણ ઓનર છે, એ ધંધાનો માલિક છે, એ પોતે પોતાના ધંધાના બધા હિસાબો કે અકાઉન્ટ લખી શકતો નથી. શું કીધું? વેન ધ ઓનર એટલે કે માલિક ઓફ ધ બિઝનેસ, ધંધાનો માલિક છે એ પોતે ધંધાના અકાઉન્ટ્સ છે એ લખી શકતા નથી અને ઇટ હેઝ ટુ ડિપેન્ડ ઓન અધર પર્સન. એટલા માટે તેણે બીજા વ્યક્તિ ઉપર શું કરવું પડે છે? આધાર રાખવો પડે છે. ડિપેન્ડ એટલે શું? આધાર. હી વિલ હેવ ટુ ગેટ એન અકાઉન્ટ ચેકડ એન્ડ ઓડિટેડ. અને બીજા વ્યક્તિ પાસે તેણે અકાઉન્ટને શું કરાવવા પડે છે? તપાસાવડાવવા પડે છે અને ઓડિટ કરાવડાવવું પડે છે. કારણ કે ધંધાનો માલિક પોતે પોતાના ધંધાના વ્યવહારો વિશે માહિતી રાખી શકતા નથી, એટલા માટે એને કોઈ અધર વ્યક્તિ ઉપર ડિપેન્ડન્ટ થવું પડે છે અને એ વ્યક્તિ પાસે એને એના ધંધાના અકાઉન્ટ્સ છે એ ચેક કરાવવા પડે છે. In earlier stage of individual development, the required capital was mainly provided by the sole trader himself, and he has to also keeping the account himself or was able to keep or check over the accounts kept by other person. શું કહેવા માંગે છે? ઇન ધ earlier stage એટલે કે શરૂઆતના તબક્કામાં ધ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એટલે કે જ્યારે ઔદ્યોગિક વિકાસ થયો, જ્યારે ઇન્ડસ્ટ્રી એટલે શું થાય? ઉદ્યોગ થાય, અને ડેવલપમેન્ટ એટલે શું થાય? વિકાસ. રિક્વાયર્ડ કેપિટલ એટલે કે જરૂરિયાતની મૂડી. રિક્વાયર્ડ કેપિટલને શું કહેવાય? જરૂરિયાતની મૂડી. વોઝ મેઇનલી પ્રોવાઇડેડ બાય અ સોલ ટ્રેડર એટલે કે કોઈ એક વ્યક્તિ જે પોતે ધંધો કરતો હોય, એ પોતે ધંધો કરનાર વ્યક્તિ છે એ પોતે જ પોતાના ધંધામાં મૂડી છે એ લાવતા હતા. સોલ ટ્રેડર એટલે શું? એકાંકી પેઢી ચલાવનાર એક વેપારી. હિમસેલ્ફ પોતે જ પોતાના ધંધામાં મૂડી, જરૂરિયાતની મૂડીની વ્યવસ્થા કરતા હતા. એન્ડ હી વોઝ ઓલ્સો કીપિંગ ધ અકાઉન્ટ હિમસેલ્ફ એટલે કે પોતાના ધંધાના અકાઉન્ટ્સ વિશેની માહિતી પણ એ વ્યક્તિ પોતે રાખતા હતા. ઓર વોઝ એબલ ટુ કીપ અ ચેક ઓવર અકાઉન્ટ કેપ્ડ બાય અધર પર્સન. અથવા તો શું? તો કે ભાઈ કદાચ એવું બને કે એના અકાઉન્ટ્સ વિશેનું પ્રોપર જ્ઞાન ન હોય તો એ શું કરે? કોઈ બીજા વ્યક્તિને અકાઉન્ટન્ટ કે ઓડિટ લખવા માટે રાખે. સિમિલર પોઝિશન પ્રિવેલ્ડ ઇન કેસ ઓફ પાર્ટનરશિપ ફર્મ એઝ વેલ. એવી રીતે ભાગીદારી પેઢીમાં પણ આ જ માહિતી છે એ જોવા મળે છે. ભાગીદારી પેઢીમાં પણ બે ભાગીદાર છે એ પોતાની પાર્ટનરશિપ ફર્મ એટલે શું થાય? ભાગીદારી પેઢી. અને પ્રિવેલ્ડ એટલે શું? તો કે ભાઈ સેમ વસ્તુ લાગુ પડે એમ કે ભાગીદારી પેઢીમાં પણ જે વ્યક્તિ છે એની પાસે પોતાની પાસે મૂડી લાવવાની હોય છે, બધું પોતાની રીતે કરવાનું હોય છે. એટલા માટે એ શું કરે? તો કે ભાઈ એ પોતાની રીતે ધંધામાં મૂડી લાવે છે અને ધંધો કરે છે. અને સાથે સાથે પોતાના ધંધાના અકાઉન્ટ્સ પણ લખવાનું કામ છે, જે તે ભાગીદારી પેઢીને એકાંકી પેઢીમાં જે વ્યક્તિ પોતે એકલો બિઝનેસ કરતો હોય એ પોતાની રીતે પોતાના અકાઉન્ટ્સ છે એ મેન્ટેન કરે છે. However, it is now accept that the present day growth and development of auditing is mainly the outcome of development of joint stock company. તો કે ભાઈ અત્યારે આપણે એટલે કે અત્યારે આપણે એ સ્વીકારવું રહ્યું કે વર્તમાન સમયમાં એટલે કે પ્રેઝન્ટ ડે વર્તમાન સમયમાં ઓડિટિંગનો એટલે કે ઓડિટિંગને તો ગુજરાતીમાં ઓડિટિંગ, ઇંગ્લિશમાં પણ ઓડિટિંગ જ કહેવાય કે ઓડિટિંગનો છે એ વિકાસ થયો, ઓડિટિંગનો ગ્રોથ થયો. એના કારણે જે જોઈન્ટ સ્ટોક કંપની છે એટલે કે જે મુખ્ય મોટી કંપનીઓ છે એ જોઈન્ટ સ્ટોક કંપનીઓનો પણ છે એકંદરે શું થયો છે? વિકાસ થયો છે. The increase in a business operation necessitated more fund than what an individual or a small group of person could contribute. શું કહેવા માગે છે કે ભાઈ જોઈન્ટ સ્ટોક કંપની, મોટી કંપનીઓ છે અસ્તિત્વમાં આવી તેના કારણે ધંધાના જે કાર્યો છે એમાં પણ શું થયો? જરૂરિયાત કરતાં વધારે મૂડીની જરૂર પડવા માંડી. પહેલાં તમે એકલા ધંધો કરતા હો ઇન સોલ ટ્રેડર્સ
કે ભાઈ એકલા વ્યક્તિ પોતે ધંધો કરતો હોય ત્યારે શું થાય, ત્યારે એટલે બધા મોટા પ્રમાણમાં મૂડીનું એનું રોકાણ કરવાની જરૂર હોય નહીં. પાર્ટનરશિપ ફર્મમાં ધંધો કરતા હોય તો બે પાર્ટનર પોતાની રીતે મૂડી છે એ લાવે છે, તો ત્યારે પણ એટલી બધી છે એ જરૂરિયાત રહેતી નહોતી. પરંતુ જોઈન્ટ સ્ટોક કંપની એટલે કે મોટી મોટી કંપનીઓમાં મૂડીની જરૂરિયાત ખૂબ વધારે હોવાના કારણે અત્યારે છે વધારે પ્રમાણમાં ફંડ જોવે છે અને વધારે પ્રમાણમાં સામાન્ય રીતે નાના ફર્મ કરતાં નાના, અહીંયા શું કીધું, ઇન્ડિવિડ્યુઅલ ઓર સ્મોલ ગ્રુપ ઓફ પર્સન કન્ટ્રીબ્યુટ, એટલે કે ભાઈ નાના ગ્રુપ અને નાની પેઢી કરતાં અત્યારમાં છે આ ધંધા માટે મૂડીનું પ્રમાણ છે જોઈન્ટ સ્ટોક કંપનીમાં વધારે હોય છે. ધ રિઝલ્ટ વોઝ ધ કંપની ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન વર ધ કેપિટલ ઇઝ પ્રોવાઇડેડ બાય ધ લાર્જ નંબર ઓફ પર્સન કોલ્ડ શેર હોલ્ડર્સ. એટલે જો આપણે જોવા જઈએ તો અત્યારે વર્તમાન સમયમાં શું કહેવા માગે છે, તો કે ભાઈ વર્તમાન સમયમાં આપણે જોવા જઈએ ઓર્ગેનાઇઝેશનમાં મૂડી છે એ કોના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે, તો કે ભાઈ વધારે પ્રમાણમાં શેર હોલ્ડરો હોય એના દ્વારા છે એ મૂડી છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. ધ લાર્જ નંબર ઓફ કેપિટલ એટલે કે મોટા પ્રમાણમાં, વધારે પ્રમાણમાં, કેપિટલ એટલે શું થાય, મૂડી, કેપિટલ એટલે મૂડી થાય, પ્રોવાઇડેડ બાય એટલે કે કોના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે, તો કે ભાઈ પ્રોવાઈડ એટલે શું, તો કે ભાઈ પૂરી પાડવામાં આવે છે. કોના દ્વારા પૂરી પાડવામાં આવે છે, તો લાર્જ નંબર ઓફ પર્સન, ઘણા બધા વ્યક્તિઓ દ્વારા મૂડી છે જોઈન્ટ સ્ટોક કંપનીમાં પૂરી પાડવામાં આવે છે, જેને આપણે શેર હોલ્ડર્સ તરીકે ઓળખીએ છીએ. Under the company form of organization, it is not possible for all shareholders to directly participate in the management, and hence the management is entrusted the elective representative of the shareholder called director. શું કહેવા માગે છે કે અંડર ધ કંપની એટલે કે કંપની ફોર્મમાં કંપનીના સંચાલનમાં જો અહીંયા શું છે, ઇન ધ ફોર્મ ઓફ કંપની ધ ઓર્ગેનાઇઝેશન ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર શેર હોલ્ડર ટુ પાર્ટિસિપેટ ડાયરેક્ટલી ઇન ધ મેનેજમેન્ટ, એટલે કે કહેવાય ને કે ભાઈ કંપનીના ફોર્મમાં દરેક શેર હોલ્ડરોને કંપનીના સંચાલનમાં ભાગ લેવો છે એ પોસિબલ નથી, શક્ય નથી. એટલા માટે તેના એક રિપ્રેઝેન્ટેટિવ, તેમના દ્વારા એક રિપ્રેઝેન્ટેટિવ જે ઇલેક્ટ કરવામાં આવ્યા હોય, એટલે કે તેમના વતી ધંધામાં જે કોઈ પણ વ્યક્તિ તેમના પ્રતિનિધિત્વ કરે. રિપ્રેઝેન્ટેટિવ એટલે શું થાય, પ્રતિનિધિત્વ થાય. તો કે ભાઈ કંપનીમાં દરેક શેર હોલ્ડરો પોતે પાર્ટિસિપેટ નથી કરી શકતા, એટલા માટે તેમનો જે રિપ્રેઝેન્ટેટિવ હોય, પ્રતિનિધિ હોય, જેને ડાયરેક્ટર તરીકે ઓળખીએ છીએ, તે શું કરે છે, ધંધામાં આ બધા વ્યવહારોની નોંધ શેર હોલ્ડર વતી કરે છે. ધ મેનેજમેન્ટ ઓફ કંપની ઇઝ ડેલિકેટેડ ટુ અ બોર્ડ ઓફ ડિરેક્ટર એન્ડ ધસ ઇટ રિઝલ્ટ ઇન ટુ અ ડિસ્કવર ઓફ ઓનરશિપ ફ્રોમ મેનેજમેન્ટ. એટલા માટે શું થાય છે, તો કે ભાઈ એટલા માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એ પોતાના ધંધામાં શેર હોલ્ડરો વતી પોતાના ધંધાનું શું કરે છે, સંચાલન કરે છે. કારણ કે શેર હોલ્ડરો પોતે ડાયરેક્ટલી કંપનીના સંચાલનમાં ભાગ લઈ શકતા નથી. તે કેન નોટ પાર્ટિસિપેટ ડાયરેક્ટલી ઇન ધ ઓર્ગેનાઇઝેશન ઓફ બિઝનેસ, એટલે કે તે પોતાના ધંધામાં ડાયરેક્ટલી પાર્ટિસિપેટ કરી શકતા નથી. એટલે દે હેવ ઇલેક્ટ અ રિપ્રેઝેન્ટેટિવ ઓન બિહાફ ઓફ ઓલ, એટલે કે એના બદલામાં એ શું કરે છે, તો કે ભાઈ પોતાનો એક રિપ્રેઝેન્ટેટિવ જેને ડાયરેક્ટર તરીકે ઓળખવામાં આવે છે, જેની એ શું કરે છે, નિમણૂક કરે છે, અને શેર હોલ્ડરો વતી ડાયરેક્ટર્સ છે એ કંપનીના દરેક વ્યવહારોની નોંધ લે છે. The board of directors present before the shareholders profit and loss account and balance sheet of company every year. તો જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એટલે કે કંપનીનું જે સંચાલક મંડળ છે એના જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એ એટ ધ યર ઓફ એન્ડ એવરી યર દરેક વર્ષે શેરહોલ્ડરો સમક્ષ કંપનીનું નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું છે એ કંપની સમક્ષ શું કરે છે, રજૂ કરે છે. એન્ડ અ પર્સન અપોઇન્ટેડ ફોર ચેકિંગ ધ અકાઉન્ટ ઇઝ નોન એઝ ઓડિટર, એટલે કે જે વ્યક્તિને તમે કંપનીના હિસાબો નોંધવા માટે રાખ્યો હોય, એટલે કે ચેકિંગ એટલે શું થાય, તપાસવું, અપોઇન્ટ એટલે શું કરવું, નિમણૂક કરવી. અ પર્સન જે વ્યક્તિને કંપનીના હિસાબોની ચકાસણી માટે રાખવામાં આવ્યા હોય એને ઓડિટર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કંપનીના હિસાબોની નોંધ રાખવા માટે જે તે વ્યક્તિને તમે નિમણૂક કરો છો તેને શું કહેવાય છે, ઓડિટર કહેવાય છે. ધ વર્ક કેરીડ આઉટ બાય ઓડિટર ફોર ચેકિંગ અકાઉન્ટ ઇઝ કોલ્ડ ઓડિટ, એટલે કે ઓડિટર દ્વારા જે કાંઈ પણ કાર્ય કરવામાં આવે છે શેના માટેનું, તો કે ભાઈ કંપનીના હિસાબો ચેક કરવા માટેનું. ધ વર્ક કેરીડ આઉટ બાય ઓડિટર ફોર ચેકિંગ ધ અકાઉન્ટ, એટલે કે જે ઓડિટર દ્વારા કાર્ય કરવામાં આવે છે કંપનીના અકાઉન્ટ્સ ચેક કરવા માટેનું એને ઓડિટ કહેવાય છે. એન્ડ ધ સિસ્ટમ ઓર અ પ્રોસેસ ઓફ સચ કીપિંગ ધ અકાઉન્ટ ઇઝ કોલ્ડ ઓડિટિંગ, અને
કંપનીના હિસાબો ચેક કરવા દરમિયાન જે કાંઈ પણ પ્રક્રિયા કે પ્રોસેસ, સિસ્ટમ એટલે કે પદ્ધતિ અને પ્રોસેસ એટલે પ્રક્રિયા, કે જે કાંઈ પણ પદ્ધતિથી કે પ્રક્રિયાથી ઓડિટર છે એ ઓડિટ કરે છે એને શું કહેવામાં આવે છે? ઓડિટિંગ કહેવામાં આવે છે. 3 બાબતો ધ્યાનમાં રાખવાની. પહેલી, જે વ્યક્તિને કંપનીના હિસાબોની તપાસ કરવા માટે અ પર્સન અપોઇન્ટેડ ફોર ચેકિંગ ધ અકાઉન્ટ ઇઝ નોન એઝ ઓડિટર, એ વ્યક્તિને ઓડિટર કહેવાય છે. ઓડિટર દ્વારા જે કાંઈ પણ કાર્ય કરવામાં આવે છે તેને ઓડિટ કહેવાય છે. ધ વર્ક કેરીડ આઉટ બાય ઓડિટર ઇઝ ફોર ચેકિંગ ધ અકાઉન્ટ ઇઝ નોન એઝ ઓડિટ. જે કાર્ય ઓડિટર દ્વારા કરવામાં આવે છે તેને ઓડિટ કહેવાય છે. એન્ડ ધ સિસ્ટમ ઓર અ પ્રોસેસ ઓફ સચ ચેકિંગ ધ અકાઉન્ટ, એટલે કે ઓડિટ કરવા માટે ઓડિટર જે કાંઈ પણ પ્રક્રિયા કે પદ્ધતિનો ઉપયોગ કરે છે તેને ઓડિટિંગ તરીકે ઓળખાય છે. હવે આપણે જોઈએ ડેફિનેશન ઓફ ઓડિટિંગ. ઓડિટિંગની ડેફિનેશન છે શું છે? એન ઓડિટ મીન્સ ધ એક્ઝામિનેશન ઓફ બુક્સ એન્ડ અકાઉન્ટ. બુક્સ એન્ડ અકાઉન્ટ એટલે શું? કંપનીના હિસાબો અને નોંધો. કંપનીના હિસાબો અને નોંધો. એક્ઝામિનેશન એટલે શું? ચકાસણી. અહીંયા ચકાસણીના અર્થમાં, પરીક્ષાના અર્થમાં નહીં. ધ ઓડિટ મીન્સ એક્ઝામિનેશન ઓફ બુક્સ એન્ડ અકાઉન્ટ, કે ભાઈ કંપનીના હિસાબોની તપાસ કરવું એટલે એ શું છે? ઓડિટ છે. ધ પર્સન કન્ડક્ટિંગ સચ એન એક્ઝામિનેશન ઇઝ કોલ્ડ ઓડિટર. જે વ્યક્તિ દ્વારા આ કરવામાં આવે છે શું? હિસાબોની તપાસ. ધ પર્સન કન્ડક્ટિંગ એટલે કે ની દ્વારા થવું. જે પર્સન દ્વારા જે કામ થાય છે શું? કયું કામ? તો કે ભાઈ કંપનીના હિસાબોની ચકાસણી કરવાનું કામ જે વ્યક્તિ દ્વારા થાય છે તેને શું કહેવાય છે? ઓડિટર કહેવાય છે. એન્ડ ધ વર્ડ ઓડિટ હેઝ બીન ડિરાઇવ્ડ ફ્રોમ ધ લેટિન વર્ડ ઓડાયર. શું કહેવા માગે છે? ધ વર્ડ એટલે કે ઓડિટ શબ્દ કયા શબ્દ પરથી? હેઝ બીન ડિરાઇવ્ડ એટલે કે ના પરથી. બરાબર? ના પરથી. કયા વર્ડ પરથી? લેટિન વર્ડ, લેટિન શબ્દ ઓડાયર પરથી આવેલો છે. એટલે એવું કહેવા માગે છે કે ધ ઓડિટ ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ ધ લેટિન વર્ડ. ઓડિટ છે એ લેટિન વર્ડ ઓડાયર પરથી આવ્યો છે. વિચ મીન્સ ટુ હિયર. ટુ હિયર એટલે શું થાય? સાંભળવું. ટુ હિયર એટલે સાંભળવું. ઇન ઓલ્ડ ડેઝ એટલે કે પ્રાચીન સમયમાં. ઇન ઓલ્ડ ડેઝ એટલે પ્રાચીન સમયમાં. અ પર્સન હુ હેઝ રિટન એન અકાઉન્ટ વોઝ રિક્વાયર્ડ ટુ પ્રેઝન્ટ બિફોર ધ ઓડિટર. પહેલાંના સમયમાં શું હતું? જે વ્યક્તિ ધંધામાં હિસાબો રાખતો હતો, લખતો હતો, તે શું કરતો? તો કે ભાઈ તે પોતાના હિસાબો છે એ ઓડિટરને સંભળાવતો હતો. પ્રેઝન્ટ બિફોર ધ ઓડિટર વિથ એક્સપ્લાનેશન અબાઉટ ધ અકાઉન્ટ રિટન બાય હિમ. પહેલાં શું થતું? પહેલાં હિસાબનીશ દ્વારા માત્ર અકાઉન્ટ છે એ લખવામાં આવતા હતા. તો હિસાબનીશ છે તો અ પર્સન હુ હેઝ રિટન એન અકાઉન્ટ્સ, એટલે કે જે હિસાબનીશ છે જે કંપનીમાં અકાઉન્ટ્સ એટલે કે હિસાબો લખતા હતા એ શું કરતા? તો કે ભાઈ એ ઓડિટર સમક્ષ છે એ શું કરતા? હિસાબોને રજૂ કરતા. ધ ઓડિટર વિથ ધ એક્સપ્લાનેશન અબાઉટ ધ અકાઉન્ટ વિચ રિટન બાય હિમ. અને ઓડિટર શું કરે? એણે લખેલા એકાઉન્ટને સાંભળે અને એના આધારે હિસાબો સાચા લખ્યા છે કે ખોટા એની ચકાસણી કરે. એક્સપ્લાનેશન અબાઉટ એટલે કે સમજણ આપવી. જે હિસાબો હિસાબનીશ દ્વારા લખવામાં આવ્યા હોય એની સમજણ છે એ ઓડિટર લેતા હતા. તો ઓડિટર યુઝ ટુ હિયર વોટ ધ અકાઉન્ટન્ટ હેડ ટુ સે. મેં કીધું એમ કે ઓડિટર છે એ શું કરતા? હિસાબનીશ દ્વારા. અકાઉન્ટન્ટ એટલે શું? હિસાબનીશ. અકાઉન્ટન્ટ દ્વારા જે કાંઈ પણ હિસાબો લખ્યા છે એ સાંભળતા. ઓર એક્સપ્લેન ટુ બી ગિવન અબાઉટ ધ અકાઉન્ટ્સ એન્ડ ફ્રોમ ધીસ કેમ ધ વર્ડ ઓડિટ. એટલા માટે અને ઓડિટર શું કરે? જે કાંઈ પણ ઓડિટ હિસાબનીશે લખ્યા છે, જે કાંઈ પણ હિસાબો હિસાબનીશે લખ્યા છે એને સમજે છે અને એને સમજાવવાનું કામ છે એ કરવામાં આવતું હતું. કોના દ્વારા? ઓડિટર દ્વારા. અને આવી રીતે ઓડિટ શબ્દ છે અસ્તિત્વમાં આવ્યો છે. સો ટુડે વી વિલ ડિસ્કસ અબાઉટ ધ ઇન્ટ્રોડક્શન એન્ડ ધ meaning of audit. Audit is derived from the Latin word odaire which means to hear. એટલે કે ઓડિટ છે એ લેટિન વર્ડ ઓડાયર પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે સાંભળવું. તો આપણે આજે ઇન્ટ્રોડક્શન અને ઓડિટની ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ, ઇમર્જન્સ ઓફ ઓડિટ કેવી રીતે થયું એના વિશેની ચર્ચા કરી. નેક્સ્ટ લેક્ચરમાં વી વિલ ડિસ્કસ અબાઉટ ધ ડેફિનેશન ઓફ ઓડિટિંગ. સો ટુડે વી વિલ કમ્પ્લીટ ધ લેક્ચર એન્ડ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડેફિનેશનથી છે એ હવે સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.